ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે સાતમું પાહુડ લિંગ પાહુડની રચના કરી છે. લિંગ પાહુડમાં આચાર્ય ભગવંત મુનિલિંગ કેવું હોય તેનું વર્ણન કરે છે. યથાર્થ મુનિલિંગનું વર્ણન એટલા માટે કરે છે કે મુનિપણું પ્રગટ થયા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. વર્તમાન કાળે 363 પાખંડ મત ચાલે છે. પાખંડ મતોમાં બધે સાધુપણાનું વર્ણન છે. શ્વેતાંબર મતમાં પણ સાધુપણાનું વર્ણન છે અને સ્ત્રીઓનો મોક્ષ થઈ શકે એવું માનનાર મતમાં પણ સ્ત્રીઓનું સાધુપણું બતાવ્યું છે. પણ સાચું અને યથાર્થ સાધુપણું એનું સ્વરૂપ, એની પ્રાપ્તિ અને એની પ્રાપ્તિ વગર મોક્ષ નથી. તો ગાથા 15 ગાથામાં એવું બતાવે છે કે જે પોતાને સાધુ બનાવે છે પણ 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી એ 13 પ્રકારનું ચારિત્ર મુનિ દશામાં હોય છે, પણ એનું પાલન ન કરે તો એ મુનિ નથી. મુનિપણામાં બહારમાં સ્થૂળ દેખાય એવી ભૂલો કરે, અને પોતાને મુનિપણું બનાવે. તો આચાર્ય ભગવંત એ મુનિપણું નથી એમ કહે છે. જો ગાથા 15 હવે કહે છે એટલે અમે મુનિનું
પાપ ક્રિયાનું વર્ણન કરીએ છીએ. આવા પાપી ખરેખર મુનિ નથી. એની પાપ ક્રિયાને કુક્રિયા કહી. કુક્રિયા કરે તે મુનિ નથી. હવે કહે છે કે જે લિંગ ધારણ કરી, લિંગ કહેતા મુનિલિંગ, ધારણ કરી આ પ્રમાણે પ્રવર્તે એટલે કે કુક્રિયા વડે પ્રવર્તે તે મુનિ નથી. ગાથા 15. લિંગાત્મ લિંગાત્મ ઈર્યા સમિતિનો ધારક છતાં કૂદે પડે દોડે ઉખાડે ભોયતે તિર્યંચયોની ન શ્રમણ છે. શું કહ્યું? જે લિંગ ધારણ કરી, એટલે કે કુલિંગ ધારણ કરી, એટલે કે અયથાર્થ મુનિલિંગ ધારણ કરી ઇરિયાપત પ્રમાણે, 5 સમિતિમાં એક ઇરિયાપત સમિતિ છે. સમિતિ એટલે મર્યાદામાં રહેવું. ઇરિયાપત સમિતિ એટલે સાચા મુનિરાજ ઉપયોગાત્મક આગળની 4 હાથ ભૂમિ જોઈને ચાલે કે પોતાના નિમિત્તે કોઈ ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન થાય. લેકિન કુલિંગ ધારણ કર્યું છે એમને ઇરિયાપત સમિતિનું પાલન કરવાનું છે. પરંતુ કુલિંગધારી મુનિ આગળની 4 હાથ ભૂમિ જોયા વગર ચાલે. ચાલવાના સ્થાને દોડતો હોય, ઉછળતો ઉછળતો ચાલતો હોય, ઉછળતા સમયે ક્યારેક પડી જાય, પાછો ઉઠીને દોડે. આવું કરવાથી પૃથ્વીનું ખોદાણ થાય. અને ઉછળકૂદ કરવાથી કે પગ પછાડવાથી જે પૃથ્વી ખોદાઈ જાય, તો આવી ચાલ સ્વચ્છંદી ચાલ છે જેમાં જીવહિંસા રહેલી છે. એના ફળ સ્વરૂપે એક કુલિંગી સાધુ તિર્યંચ યોનિને પ્રાપ્ત કરે. પશુ છે, અજ્ઞાની છે, મૂઢ છે,
મિથ્યા દ્રષ્ટિ છે, મનુષ્ય નથી. એટલે આવી કુક્રિયા કરનાર બાહ્યમાં સાધુપણું બનાવે, ઇરિયા સમિતિનું પાલન નથી, સ્થૂળ ભૂલ કરે, દોડે કૂદે, એ જીવ પશુ છે, અજ્ઞાની છે, મનુષ્ય નથી. જો આવું ક્યાંય મુનિલિંગ તને જોવા મળે કુક્રિયાવાળું, તો એ વંદનીય નથી. હવે ગાથા 16 હવે કહે છે, હજી વર્ણન ચાલે છે, કુક્રિયાનું વર્ણન. કુલિંગી મુનિ ની ક્રિયાનું વર્ણન. ગાથા 16 હવે કહે છે કે તે જે વનસ્પતિ આદિ સ્થાવર જીવોની હિંસાથી કર્મ બંધ થાય છે, 6 કાયના જીવો, એ 6 કાયના જીવો એના પ્રત્યે સાચા મુનિને કરુણા હોય છે. પણ કુક્રિયાવાળો સ્થાવર જીવોની હિંસા કરે, એટલે અહિંસા વ્રતનો પાલક નથી. હિંસાથી કર્મ બાંધે છે. એ કર્મ બંધન થતું હોવા છતાં સ્વચ્છંદી થઈ સ્થાવર જીવોની હિંસામાં પ્રવર્તે છે. તે શ્રમણ નથી, એટલે યથાર્થ શ્રમણ નથી. ગાથા 16 જે અવગણીને બંધ ખાડે ધાન્ય ખોદે પૃથ્વીને. ફરીવાર, જે અવગણીને બંધ ખાડે ધાન્ય ખોદે પૃથ્વીને, બહુ વૃક્ષ છેદે જે હતે તિર્યંચયોની ન શ્રમણ છે. આવી કુક્રિયા, સ્વચ્છંદી ક્રિયા. શું કહ્યું? કુક્રિયા એટલે સ્વચ્છંદી ક્રિયા. સ્વચ્છંદી ક્રિયા કેમ કીધી? તો કે પોતે માને છે કે હું સાધુ છું, અથવા મનાવે છે સાધુ છું એમ. ખેતર ખેડે, ઘાસ કાપે, તો કે સાધુ, સાચા સાધુને ઉપયોગાત્મક પડે ત્રસ કે સ્થાવર જીવોની હિંસા હોતી નથી.
જેને ત્રસ્તાવર જીવોની હિંસા નથી, એના સ્થાને જીવોની હિંસા કરે છે તો એને અહિંસા મહાવ્રત તો છે નહીં. આવી ક્રિયા મુનિની ભૂમિકા પ્રમાણે તો મિથ્યાત્વને 3 કસાઈનો અભાવ થયો હોવાથી આવી ક્રિયા તો મુનિને હોતી નથી. જો સ્થૂળ બાહ્ય પરિણામ એમાં પણ સ્વચ્છંદતા છે, એને સાધુ કેમ કહેવાય? અર્થ, જે લિંગ ધારણ કરીને વનસ્પતિ વગેરેની હિંસાથી બંધ થાય છે, તેના દોષને ન માની બંધને ન ગણતા થકા અનાજને કૂટે છે. ખેતરમાંથી અનાજ આવે ફોતરાવાળું, એને ખાંડીને ફોતરા દૂર કરે. અનાજની વાવણી કરવા માટે પૃથ્વી ખોદે. નકામાં ઘાસ, ઝાડ, પાન એનું છેદન કરે. આ પાપ ભાવનું ફળ અને સાધુ નહીં હોવા છતાં સાધુપણું મનાવવું એનો માયાચાર, એના ફળમાં તિર્યજ ગતિને પ્રાપ્ત કરીને વર્તમાન જીવન પણ ખરેખર એનું મનુષ્ય હોવા છતાં તિર્યજ જેવું છે, પશુ છે, અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે. એ મુનિ નથી, એ સાચું શ્રમણપણું નથી. ભાવાર્થ, વનસ્પતિ આદિ સ્થાવર જીવ જીન સૂત્રમાં કયા છે? જીન સૂત્ર એટલે દિવ્ય ધ્વનિ. તીર્થંકર ભગવાનની વાણીમાં 4 ગતિનું વર્ણન આવ્યું છે. તેમની હિંસાથી, તેમની એટલે સ્થાવર જીવની હિંસાથી કર્મબંધ એટલે દ્રવ્ય કર્મબંધ થવાનું પણ કહ્યું છે. એટલે જીન સૂત્રમાં કહ્યું છે. તેને નિર્દોષ સમજતો થકો કહે છે કે તેમાં શું દોષ છે? કુલિંગી પોતાને નિર્દોષ માને છે,
સ્થાવર જીવની હિંસા થાય એમાં એને દોષ કર્યો એવું લાગતું નથી. એને એમ લાગે છે એમાં કયો બંધ છે. આ પ્રમાણે માનતો થકો આ પ્રમાણે માનતો એટલે વિપરીત માનતો થકો. હવે સ્થૂળ બીજી ભૂલ એમાં બતાવે છે. સાધુ થઈને કુક્રિયા. કઈ કુક્રિયા? વૈદની ક્રિયા કરે. અને વૈદ ક્રિયામાં ઔષધિઓને કાપે, ખાંડે, ધાન્યને એટલે અનાજને ખાંડે, પૃથ્વીને ખોદે, વૃક્ષોનો ઘાત કરે, તે અજ્ઞાની. તે અજ્ઞાની પશુ છે. કુલિંગીને અજ્ઞાની કીધો. લિંગ ધારણ કરીને શ્રમણ કેવડાવે. આ લિંગ ધારણ કરી એટલે માયાચાર કરી. સાચું સાધુપણું નથી અને સાધુપણું મનાવવું માયાચાર. એને માનનારાને પણ સાચું સાધુપણું શું છે એનું શ્રદ્ધાન અને જ્ઞાન નથી. શ્રમણ કેવડાવે છે એમ કીધું, શ્રમણ છે નહીં. ખરેખર કેવો છે? કુક્રિયાવાળો. હવે ગાથા 17. હવે કહે છે. હવે કહે છે એટલે કુલિંગીની કુક્રિયાનું વર્ણન કરે છે. તને ઊંડો અભ્યાસ ન હોય તો સાધુ એના અંતરંગ પરિણામ કેવા છે ત્યાં સુધી તું કદાચ ન પહોંચી શકે. પણ બાહ્યમાં થતી ક્રિયાઓ
બાહ્યમાં થતી ક્રિયાઓ, એ બાહ્યમાં થતી સ્થૂળ હિંસાત્મક ક્રિયાઓ, સ્થૂળ સ્વચ્છંદી ક્રિયાઓ, સ્થૂળ સાધુપણાની મર્યાદાને ઓળંગીને થતી ક્રિયાઓ, એ સ્થૂળ ક્રિયા જ્યારે તારા જાણપણામાં આવી તો તને ખ્યાલ આવશે કે આ સાધુ નથી, આ તો સાધુના નામે માયાચાર કરે છે, કુક્રિયા કરે છે. તો કુક્રિયાવાદી સાધુ એના બાહ્ય લક્ષણ એક પછી એક આચાર્ય ભગવાન બતાવે છે. એમના કાળમાં પણ, ભગવત કુનકુદાચાર્યદેવના કાળમાં પણ 363 પાખંડ મત હતા. ત્યારે પણ શ્વેતાંબર મત હતો. ત્યારે પણ સ્ત્રીને મોક્ષ થાય છે, સ્ત્રી સાધુપણું લઈ શકે એવી વિપરીત માન્યતા વર્તતી હતી. ત્યારે પણ ભાવલિંગ ન હોય અને દ્રવ્યલિંગનું નિરતિચાર પાલનથી મોક્ષ થાય એવી વિપરીત માન્યતાઓ પ્રવર્તી હતી. એવી કુક્રિયાઓ સ્થૂળ અને સૂક્ષ્મ એ આચાર્ય ભગવાન દર્શાવીને તારું ગ્રહિત મિથ્યાત્વ છોડાવે છે. જો ગાથા 17 હવે કહે છે કે જે લિંગ ધારણ કરી જે કહેતા કુક્રિયાવાળું લિંગ ધારણ કરીને સ્ત્રી પ્રત્યે રાગ કરે છે, સ્ત્રી પ્રત્યે રાગ કરવો અબ્રહ્મચર્ય. આવી કુક્રિયા કરે અને બીજાને દૂષણ દે, બીજાને દોષ દે, તે સાચો શ્રમણ નથી. ગાથા 17 સ્ત્રી વર્ગ પરનિત રાગ કરતો દોષ દે છે અન્યને, દગ જ્ઞાનથી જે શૂન્ય, દગ જ્ઞાન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, દગ જ્ઞાનથી જે શૂન્ય તે તિર્યંચ યોનિન શ્રમણ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી શૂન્ય છે. આત્મ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાને ભાન નથી. સ્ત્રીઓના ઝુંડમાં રહેવું એને ગમે છે, સ્ત્રીના વખાણ કરવા ગમે છે, વ્યભિચારી સ્ત્રીને ત્યાં આહાર લેવા જવાનું એને ગમે છે.
માયાચાર કરીને ધર્મને નામે વિપરીત ધર્મનું સ્વરૂપ બતાવીને સ્ત્રીઓમાં પોતાના સ્થાનને જમાવવાની કોશિશ કરે છે. અર્થ, જે લિંગ ધારણ કરી, કયું લિંગ? કુલિંગ ધારણ કરી સ્ત્રીઓના સમૂહ પ્રતિ સ્ત્રીનો સમૂહ હોય એમાં એને વિચરવું ગમે. એના પ્રત્યે નિરંતર રાગ કહેતા પ્રીતિભાવ કરે છે. અને પર જે કોઈ અન્ય નિર્દોષ છે તેને દોષ લગાવે છે. જે કોઈ અન્ય નિર્દોષ છે, ભૂલો પોતે કરે, દોષનો ટોપલો બીજા ઉપર નાખે. તે કહેતા કુલિંગી મુનિ, કુલિંગી સાધુ દર્શન જ્ઞાન રહિત છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રહિત છે. આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવને શ્રદ્ધા અને જ્ઞાનમાં લીધો નથી. નિર્વિકલ્પ શ્રદ્ધા અને નિર્વિકલ્પ જ્ઞાન જેની દશામાં પ્રગટ થયું નથી. આવો લિંગી કુક્રિયાવાદી સાધુ એ તિર્યંચ યોનિ છે. વર્તમાનમાં પણ પશુ છે અને ભવિષ્યમાં પણ માયાચારના ફળમાં પશુ સમાન છે, અજ્ઞાની છે, શ્રમણ નથી, સાધુ નથી. ભાવાર્થ, લિંગ ધારણ કરવાવાળાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોય છે. લિંગ ધારણ કરવાવાળાને એટલે કે યથાર્થ લિંગ ધારણ કરવાવાળાને યથાર્થ મુનિપણું ધારણ કરવાવાળાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોય છે. અને પરદ્રવ્યો પ્રત્યે રાગ દ્વેષ ન કરવાવાળું ચારિત્ર હોય છે.
પરદ્રવ્યો પ્રત્યે સાચું સાધુપણું હોય તો મિથ્યાત્વ ને ત્રણ કસાઈનો ત્યાગ થયો. મિથ્યાત્વ કહેતા પર પદાર્થ, એમાં હું પણ છૂટી ગયું. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન કસાઈ છૂટતા સ્ત્રીમાં રાગ ભાવ, સ્ત્રીમાં પ્રીતિભાવ, પરદ્રવ્યમાં રાગ ભાવ પ્રીતિભાવ છૂટી ગયો. સાચા મુનિ, સાચા મોક્ષ માર્ગી, સાચા આચાર્ય ઉપાધ્યાય સાધુ એમને મિથ્યાત્વ સહિત ત્રણ કસાઈના અભાવપૂર્વકના રાગ દ્વેષ છૂટી ગયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સકલ ચારિત્ર, વિતરાગ દશા પ્રગટ થઈ. આવા મુનિને સ્વસ્ત્રી પર સ્ત્રી પ્રત્યે રાગ છૂટી ગયો છે. પણ જે સ્ત્રી સમૂહ પ્રત્યે તો રાગ પ્રીતિ કરે છે, અને અન્યને દોષ લગાવી દ્વેષ કરે છે. અન્યને દોષ લગાડવો માયાચાર છે. વ્યભિચારી જેવો સ્વભાવ છે. વ્યભિચારી પર સ્ત્રી સાથે સંગ કરવો અથવા મુનિના ભૂમિકામાં, યથાર્થ મુનિપણાની ભૂમિકામાં સ્વસ્ત્રી સાથે પણ સ્પર્શેન્દ્રિયના વિષયોનો ત્યાગ થયો છે. પણ જે વ્યભિચારી છે, સ્ત્રી સમૂહમાં રહેવું ગમે છે, પ્રીતિ કરે છે, માયાચાર કરે છે. વ્યભિચાર કરવો એવો સ્વભાવ છે. કુલિંગીનો એવો સ્વભાવ છે, તો તેને કહેતા કુક્રિયાવાદીને, કુલિંગીને દર્શન જ્ઞાન કેવું? સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન કેવું? અને સમ્યક ચારિત્ર કેવું? લિંગ ધારણ કરી, લિંગ કહેતા મુનિલિંગ,
લિંગના પ્રકાર તો 3 છે: મુનિલિંગ, શ્રવણલિંગ, સ્ત્રીઓનું અર્જિકા લિંગ. એને ધારણ કરી લિંગના યોગ્ય આચરણ કરવું જોઈએ. એટલે કે મુનિલિંગને યોગ્ય આચરણ કરવું જોઈએ. આચરણ કહેતા ચારિત્ર પાળવું જોઈએ. તે ન કર્યું એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ન કર્યું, તે અજ્ઞાની પશુ સમાન છે. અજ્ઞાનીએ કોને કીધો? કુક્રિયાવાળો સાધુ. પશુ સમાન છે. પશુ સમાન છે છતાં શ્રમણ કેવડાવે છે. સાધુપણું નથી અને સાધુપણું કેવડાવવું માયાચાર. એનું ફળ તિર્યંજ ગતિ. તો પણ પોતે મિથ્યા દ્રષ્ટિ છે અને અન્યને પણ મિથ્યા દ્રષ્ટિ કરવાવાળો છે. પોતે ઊંધે માર્ગે, વિપરીત માર્ગે, બીજાને વિપરીત માર્ગે લઈ જાય છે. એવાનો સંગ પણ યુક્ત નથી, એટલે એનો સંગ કરવા યોગ્ય નથી. આ 17 ગાથા થઈ. બાકીનો વિષય આગલા સ્વાધ્યાયમાં આવશે. યતિનું યથાર્થ સ્વરૂપ દિવ્ય ધ્વનિમાં દર્શાવનાર, સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. વર્તમાન કાળે કડીકાળ સર્વજ્ઞ યથાર્થ મુનિલિંગના ધારક ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે યથાર્થ મુનિલિંગનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. વર્તમાન કાળે ભવિષ્યના મનુષ્ય ભવમાં મુનિલિંગની ભાવના કરનાર પ્રશ્યમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.